ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. થેસલોનિકીયોને પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, નિત્ય પ્રાર્થના કરો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે દરેક ધર્મની અંદર, દરેક દેશની અંદર, દરેક જાતિના લોકો તેઓ પોતાની આસ્થા પ્રમાણે તેઓ પ્રાર્થના કરતા હોય છે. પરંતુ સર્વશક્તિમાન ઈશ્વરે યર્મિયા 33:3 એવું કહ્યું છે કે તું મને હાક મારશે એટલે હું તને ઉત્તર આપીશ. અને પરમેશ્વર કહે છે કે મારો કાન એટલો મંદ થયો નથી કે તે તમારું સાંભળી ના શકે. એટલે કે આપણા પરમેશ્વર આપણી પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર છે. અને જ્યારે આપણે કોઈ એવા પ્રશ્નો, કોઈ એવી પરિસ્થિતિઓ કે એવા કોઈ ઉત્તમ પરિણામોને માટે પ્રાર્થના કરીએ છીએ, તો જ્યાં સુધી તેનો જવાબ ના મળે ત્યાં સુધી આપણે સતત પ્રાર્થના કરવી જોઈએ. અને એટલા માટે લુક 18:1 આપણને કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક દ્રષ્ટાંત આપ્યું, અને એ દ્રષ્ટાંતની અંદર એક વ્યક્તિ કે જેની પાસે એક વિધવા સ્ત્રી વારંવાર આવીને ન્યાય માંગે છે, અને જે વ્યક્તિ છે ન્યાય આપનાર, એ વ્યક્તિ તેની કોઈ દરકાર નથી કરતો, એને કોઈ પણ પ્રકારનો ન્યાય નથી અપાવતો. પરંતુ આ સ્ત્રી પણ વારંવાર અને વારંવાર જાય છે. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે હું ઈશ્વરથી બીતો નથી અને કોઈ માણસના દરકાર કરતો નથી, પણ આ સ્ત્રી વારંવાર આવીને એ મને થકવી નાખે છે, તો પછી હું એને દાદ આપી દઉં અને તે તેને યોગ્ય ન્યાય ચૂકવી આપે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જુઓ કે જો જે વ્યક્તિ વારંવાર જેની પાસે કોઈક બાબત લઈ જવામાં આવે એ વ્યક્તિ દાદ ચૂકવતો હોય, તો પછી પ્રભુ તેના પસંદ કરેલા લોક જેઓ રાત દિવસ તેને વિનવે છે, તેને શું તે દાદ નહીં આપે? બાઇબલ કહે છે તેને જરૂર દાદ આપવામાં આવશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, હું આપને કહેવા માંગુ છું કે આપણે જે પણ પરિણામો માટે આશાને અપેક્ષા રાખીએ છીએ, એ બાબતો માટે મારે તમારે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પરમેશ્વરની વેદી પર એ બાબતો જાય છે. પરમેશ્વરની વેદી પર એ બાબતો એક ધૂપ સમાન અર્પણ થાય છે. અને પરમેશ્વર કે જે સમયોનો પરમેશ્વર છે, કે જે યોગ્ય સમયમાં કેવી રીતે કાર્ય કરવું એ બાબતને તેઓ જાણે છે, એ પ્રભુ તમારા માટે અદ્ભુત કામ કરશે. તમે નાસીપાસ ન થશો, તમે હિંમત ના હારી જશો. હું એવા વ્યક્તિઓને પણ ઓળખું છું કે જેમણે 7 વર્ષ સુધી એક વિષયના માટે પ્રાર્થના કરી, અને જ્યારે તેમને પરિણામ મળ્યું ત્યારે એમના ધારવા અને એમના કલ્પા કરતા પણ અદ્ભુત પરિણામ પરમેશ્વરે તેમના જીવનમાં આપ્યું. જેની તેમણે કલ્પના પણ નહોતી કરી, એનાથી પણ વિશેષ પ્રભુએ તેમના માટે કાર્ય કર્યું. એ જ પરમેશ્વર તમારા માટે પણ કાર્ય કરશે. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું નથી કહ્યું કે માંગો તો તમને આપવામાં આવશે? તેમણે કહ્યું છે કે તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો. ત્યારે ભલાઓ, તમારી આગળ કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, કોઈ પણ સંજોગો કેમ ના હોય, તમારે વિશ્વાસથી માંગવાનું છે. તમારે કાયર થયા વગર માંગવાનું છે. તમારે સતત પ્રભુની પાસે બાબતોને જઈને તેમને સ્મરણ કરાવવાની છે, અને એ પરમેશ્વર તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો, તેના માટે તમારી સ્તુતિ કરું છું. પ્રભુ, મારી પ્રાર્થના છે કે કોઈ વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યું હોય
તો તમારા વચન પ્રમાણે કે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દો. ત્યારે પ્રભુ, અમારા લોક કોઈ હિંમત હારી ન જાય, કોઈ નરસીપાસ ન થઈ જાય, પરંતુ તમે એમને બળ અને સામર્થ્ય આપો અને યોગ્ય સમય પર તેઓ અદ્ભુત પરિણામ જુએ તેવું થવા દો. પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.